નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સમર્પણ અંજીર ફાર્મમાં છીએ. આજે તારીખ 18/6/2024 અંજીર પાકે છે અને અત્યારે બહારથી મહેમાન અંજીર ફાર્મ વિઝિટ કરવા આવ્યા છે. તમારો શું પરિચય આપજો ટૂંકમાં? મારું નામ કથિરિયા વિપુલ, હા, ગામ રાંડિયા, તાલુકો જિલ્લો અમરેલી. ઓકે. હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું મરસી, સિંગ, ઘણી વસ્તુ થોડી માટે બધી પ્રાકૃતિક ખેતી કરું છું અને પોતાનું જ પેકિંગ કરીને વેચું છું. ઓકે. છેલ્લા 4-5 વર્ષથી આ તમારું અંજીરનું ફાર્મ જોવાનું હતું મને, તો આજે મેં કીધું મુલાકાત લઉં તમારી. ઓકે. તમારી માહિતી થોડીક અંજીર વિશે આપજો. હા, તો આ જે છે ને પાકેલું અંજીર છે. પાકે એટલે યલો કલરનું અંજીર થાય અને અંજીર પાક્યા પછી એને અમે ડ્રાય પ્રોસેસ કરીએ છીએ. જામ બનાવીએ, મીઠાઈ બનાવીએ, અન્ય પ્રોડક્ટો બધી બનાવીએ છીએ અમે. તો એ બધી અમે 1-1 કિલો 250 ગ્રામના પેકિંગ કરીને 500 ગ્રામના પેકિંગ કરીને વેચીએ છીએ. અને આમાં 3 સિઝન આવે છે: ચોમાસું, શિયાળું, ઉનાળું. ત્રણેય સિઝન અમે નથી લેતા, 2 સિઝન લઈએ છીએ, ઉનાળું અને શિયાળું. બધી ઋતુમાં અમે પાક લઈ લીધો ટ્રાયલ બેઝ માટે. આ 2020થી વાવેલું, તો વધારે અનુકૂળ આપણને શિયાળું પાક સારો રહેશે. તમને આમાં કોઈ બીજો કોઈ પૂછવા લાયક હોય તો પૂછી શકો છો. પૂછવા લાયક તો આની ખેતી કેમ છે? હારામાં હારી હોય તો પછી આ જ ખેતી કરાય ને? ખેતી સારામાં સારી જ છે, પણ આમાં થોડુંક પાકેલું ફ્રૂટ હોય ને એનું માર્કેટિંગ થોડુંક કરવું પડે. માર્કેટિંગ અમે ખરીદી કરી છે, તમે તો નજીકમાં છો એટલે અમે અહીંયા એક યુનિટ ચાલુ કરવાના ડ્રાય પ્રોસેસ માટેનો. તો એ પ્રોસેસ યુનિટ થઈ જાય પછી તમે તમારે વાવવું હોય તો વાવી શકો. અત્યારે અમે ખેડૂતોને વવડાવ્યા જ છે, પછી ક્વોન્ટિટી અમે લઈ શકીએ. એમ કે તમે પાકેલું અંજીર વેચો ને તો સારામાં સારું માર્કેટ છે અત્યારે, કારણ કે માર્કેટમાં પાકેલા અંજીર છે જ નહીં, ડિમાન્ડ સારી છે. એટલે તમારે વેચાઈ જાય ખરું. અને 4 અંજીરનું બોક્સ પેક અમે 100 રૂપિયામાં વેચીએ છીએ. આ વર્ષથી વાવ્યું. હા, એટલે તમે આમાં વાવેતર કરો તો કંઈ વાંધો નહીં. અમે અહીંયા અંજીરના રોપાઈ બનાવીએ છીએ. અને આ વેરાયટી છે ને 800 વેરાયટીમાંથી 3જા નંબર ઉપર આવતી વેરાયટી છે અને બહુ ટોપ વેરાયટી છે. હજી આ જે વરસાદ પડશે ને એટલે અંજીરની સાઈઝ વચ્ચે આની અંદર પાણીનો થોડોક પ્રોબ્લેમ આ વર્ષે ઉનાળામાં આવેલો છે. એટલે પાણી અમારે ઘટેલું છે, પૂરતું પાણી નથી મળેલું. તમે જુઓ અત્યારે અંજીર છે પણ વગર પાણીના તે ક્વોલિટી સારી છે. અને આ અમારે પ્રાકૃતિક ખેતી છે. અત્યારે અમે જો આસાદન કરેલું હતું તો આમાં અમે અત્યારે રોટાવેટર આપ્યું, કારણ કે જમીનને થોડીક પોચી કરીને એકવાર ખડ કાઢી નાખીએ એટલે ચોમાસામાં બહુ ખડ ન થાય. અને બેક્ટેરિયા અને અળસિયામાં પુષ્કળ પ્રમાણમાં છે. બીજું કાંઈ તમને કાંઈ લાગે છે આની અંદર નવીનતા જેવું? હવે ફાયદો શું છે પહેલા નંબરમાં, કે તમે જે અંજીર વાવશો ને એટલે 6 મહિને અંજીર આવી જશે. 6 મહિને અંજીર આવશે, વર્ષમાં 3 પાક આવશે. અને કોઈ પણ બાગાયતના છોડ ઝાડ જોઈ લો, 3 વર્ષ 2 વર્ષ પછી જ ઉત્પાદન આપશે. તો આમાં તમને 6 મહિને આવક ચાલુ થઈ જાય. અને બીજા વર્ષે તો તમારે કન્ટિન્યુ આવક રહે, 6 મહિને આવક રહે. અને પાકેલું અંજીર તમારે શિયાળામાં તમે બોક્સ પેક કરીને વેચો ને તો જેમ સ્ટ્રોબેરી વેચાય ને એ જ રીતે આ વેચાય. અને સ્ટ્રોબેરીની જેટલી સેલ્ફ લાઈફ છે ને એટલી જ આની છે. સ્ટ્રોબેરી જેટલા દિવસ ચાલે એટલા દિવસ અંજીર ચાલે. અને સ્ટ્રોબેરીના ભાવથી વેચાય. સ્ટ્રોબેરીનો એના કરતાંય સારા ભાવ આવે છે. સ્ટ્રોબેરી તો હજી સસ્તી પડે, બાકી એનાથી પણ ઊંચા ભાવ આવે છે. પાણી કેટલા ટાઈમે ડ્રીપમાં આપવાનું? 10 દિવસે અમે ડ્રીપમાં પાણી આપીએ છીએ. 10 દિવસે, અઠવાડિયે. પણ વરસાદ નથી અને આ વખતે ઉલાળું પાણી હતું એટલે કલાક બબેલે એટલે ચાલુ જ હોય પાણી. અંતરમાં તો રેડી જ છે ને એટલું જે છે? 8x10 આ જે છે એની વચ્ચે પણ અમે છોડ વાવવાના છે. અત્યારે તમને જો બતાવીએ વિપુલભાઈ, જો આ છે ને અમે 4-4 ફૂટે વાવેતર કરેલું છે. અને છોડે જો આ 2.5 વર્ષના છોડ થઈ ગયા છે. 1 વાર જ કટિંગ કર્યું છે આને. અને 4-4 ફૂટનું વાવેતર છે, તો પણ આ રીતનું વાવેતર આપણે કરીએ ને તો બેસ્ટ ઉત્પાદન લઈ શકીએ એકરે. આની અંદર શું છે, કટિંગ થઈ જાય પણ આને આપણે જેટલી ડાળી રાખવી હોય ને એટલી જ ડાળી આપણે રાખી શકીએ. એટલે હા, હાઈટ તો આની બહુ વધે. આ વખતે પાણીનો પ્રોબ્લેમ છે એટલે, નહીં તો તમે ઊંચો હાથ કરો તોય ન ભાઈ.
જો હજી આમાં અંજીર તો છે જ. એટલે 8x4 અને 10x4, 10x5, 10x6 આ રીતે વાવેતર કરવું હોય તો કરી શકે. વચ્ચે તમારે ટ્રેક્ટર હાલે એટલું જગ્યા રાખવી હોય તો 10નો ગાળો રાખવો પડે, જેથી તમે અત્યારે આવડા છોડ છે તો અમે આમાં રોટાવીટર મારી દીધું તો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એટલે 10નો ગાળો રાખો ને તો રોટાવેટર વ્યવસ્થિત ચાલે. અને મોટું ખડ થયું હોય તો તમારે એને રોટાવેટર લાગી જાય અને જમીનમાં તમારે અંદર દટાઈ જાય. એટલે વધારે સારું 4 ફૂટનું વાવેતર મને સારું લાગે છે, કારણ કે એક ખરખી બધામાં ડાળી રહે અને જરૂર પ્રમાણે વધારાની ડાળી કટિંગ કરી દેવાની, જેથી ઉત્પાદન ક્વોલિટી બે જ આવે અને સારું ને મોટું ઉત્પાદન આવે. સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા, 9825943531.